કડકડતી ઠંડીને કારણે ભગવાનને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા। શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને શુભ લાભના તોરણના શણગાર કરવામાં આવ્યા તેમજ શણગાર આરતી કરવામાં આવી। સુખડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો અને નિત્યક્રમ પ્રમાણે દાદાને મલિદો જમાડવામાં આવ્યો। સાથે સાથે રામધૂન કરવામાં આવી। આ મંદિર 142 વર્ષ જૂનું છે, જે દર શનિવારે દાદાને રાજી કરવા અલગ અલગ પ્રકારના અનોખા શણગાર તથા મહાભોગ ધરાવવામાં આવે છે। આ મંદિરમાં આવતા ભક્તો દ્વારા હનુમાનજી દાદાનો મહિમા પ્રગટ કરવામાં આવે છે। જી, આજે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે, શું કહેશો? અરે, અમારા મંદિરનું નામ ભીડ ભંજન હનુમાનજી મંદિર છે। એ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે અને હું વ્યવસ્થાપક તરીકે અહીંયા સેવા આપું છું। મારું નામ અશોકભાઈ પંચાલ છે। છેલ્લા 5 દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે આપણે પણ જો ગરમ વસ્ત્રો પહેરવા પડતા હોય તો ભગવાનને પણ ઠંડી લાગે, એટલે અમે 5 દિવસથી દાદાને દરરોજ જુદા જુદા વસ્ત્રો ગરમ વસ્ત્રો પહેરાવી અને દાદાના શણગાર કરીએ છીએ અને દાદાને ઠંડી ના લાગે એ પ્રમાણેનું અમે કામકાજ કરી રહ્યા છીએ। અને સાથે સાથે આજે શનિવાર છે એટલે અમે અનોખા શણગાર પણ કર્યા છે દાદાને, અને દર શનિવારે અમે આ રીતે અનોખા શણગાર કરી રહ્યા છીએ અને ભક્તો ખૂબ જ પ્રમાણમાં આવી અને દર્શન કરી અને દર્શનનો લાભ લે છે અને ખૂબ ખુશ થાય છે ભક્તો। શનિવારે ભક્તોની ભીડ વધારે હોય છે, દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, શું કહેશો? અહીંયા આગળ હું તો નથી કહી શકતો, પણ ભક્તોને તમે પૂછો તો એ પોતાની અહીંયા આગળ આવી અને દર્શન કરી અને સુખડીની બાધા રાખે છે અને સુખડીની બાધા રાખવાથી એમની મનોકામના બધી પૂર્ણ થાય છે। દાદા અહીં બેઠા બેઠા અમેરિકા લંડનનું કામ પણ કરે છે, કારણ કે એમને ફોન આવે અને ફોનથી વાત પણ સંભળાવીએ દાદાને કોઈના દુઃખ અમેરિકા લંડન વાળાના, તો એ પણ કામ ત્યાં બેઠા અહીં બેઠા બેઠા કરી આપે છે એમનું કામ। અને બધાને શ્રદ્ધા પુષ્કળ છે અને આ સ્વયંભૂ મૂર્તિ છે અને 141મું વર્ષ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં 142મું વર્ષ બેસે છે।